ગારિયાધાર શહેરના પાલિતાણા રોડ પર આવેલા ખોડિયાનગર વિસ્તારમાં બનાવવામાં આવી રહેલ આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરાયો છે। તો રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી ચોમાસા દરમિયાન કાદવ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને રોડ બનાવવાની માંગ ઉઠતી હતી। ત્યારે આખરે રોડ તો બન્યો, પરંતુ કામ પૂર્ણ થયાના ગણતરીના સમયમાં જ રોડની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। ત્યારે નવા બનેલા રોડમાં અનેક જગ્યાએ તિરાડો સપાટી ઉખડવી, જેને કારણે નબળી કામગીરી દેખાઈ રહી છે। ત્યારે આવી ગુણવત્તાસભર કામને લઈ લોકો વિકાસના નામે થતી કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું વિકાસના કામો માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે? ખોડિયાનગરની માલિપા છે રોડના કામ છેલ્લા 8 થી 10 મહિનાથી હાલે છે। ફિયાસ્કા મુજબ હાલે છે। અવારનવાર ચીફ ઓફિસર સાહેબ, એન્જિનિયર સાહેબને રજૂઆત કરી કે ત્યાં કોઈક જવાબદાર માણસ મૂકો જે સિમેન્ટ જોવે, મેટલ જોવે, રેતી જોવે, કોઈ જાતનો રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। ફરિયાદ કરવી તો અવારનવાર મહિનો, દોઢ મહિનો કામ બંધ રાખે છે। ચોમાસામાં પબ્લિક હેરાન થાય એવું એને કાર્ય કરવું। આજે રોડ અમે તપાસ કર્યો તો રોડ હજી પૂરો છાપેલા તૂટવાનું શરૂ થઈ ગયું। પગ મારો ચા તૂટી જાય છે। અને હરિયાનું જે 8 mmનું હોવું જોઈએ એની જગ્યાએ 4 ને 6 mm। મેટલમાં ટોટલી ધૂળ, રેતીમાં ધૂળ, અને ભરતી હોવી જોઈએ 6ની એની જગ્યાએ 4ની ને 3.5ની વાપરે છે। આ લોકો કોઈ જાતનું તંત્ર જાગતું નથી, જાણે મિલી ભગત છે કે શું છે એ ખબર પડતી નથી। અહીંયા 1 વર્ષથી રોડનું કામ ચાલુ છે, અને જેમ અમે એને કહીએ છીએ કે ભાઈ આવી રીતે ન થવું જોઈએ ને આવી રીતે ન થવું જોઈએ, તો કામ બંધ કરીને વયા જાય છે, બરાબર। અને ગારાવાળી રેતી 5-5 કિલોના અંદર ગારાના આવા ગળા નીકળે છે। અમે આમાં હાથે કાઢેલા છે ને પડ્યા છે, એવો માલ છે અને એવી રીતે કામ કરે છે, બરાબર। તો અમે રજૂઆત કરેલી છે, અમારા સભ્યોને હારે રાખીને રજૂઆત કરેલી છે, અરજીઓ આપી છે, તો એનો કોઈ જવાબ જ નથી આવતો। અને જેમ અત્યારે ચાલુ જે રોડ બનાવ્યા છે એ પણ તૂટી ગયા છે। આવી પરિસ્થિતિ છે રોડની। જ્યાં આખા ગારિયાધારમાં જ્યાં અમારા એસી વિસ્તાર છે ને ત્યાં આ લોકો કામ આવી જ રીતે ફોકસ કરે। આ વિસ્તારને બધાને ખબર છે, આ ખાડા ખોજ્યા હતા તો એ પણ અમે લો આવ્યા હતા, રેતીમાં ધૂળ હતી, કાંકરી, મેટલ, મોટા પાણા હતા, અમે તપાસ કરી ગયા છે, છતાંય પણ આ વિસ્તારમાં આવી રીતે કામ કરી નાખ્યું છે બોગસ। આનો કોઈ જવાબદાર ખરો? તમે સ્થળ મુલાકાત કરવા આવ્યા ત્યારે તંત્રને જાણ કરી હતી કામ બાબતે? હા, જાણ કરેલી છે, અરજી કરેલી છે 1-2 અમે, મારા નામની પોતે અરજી કરેલી છે 2 કે આ કામ બોગસ થાય છે।